હેલો ફ્રેન્ડ્સ કહે છે ને કે ફેલિયર ઇઝ ધ બેસ્ટ ટીચર. અસફળતા જ્યારે પણ પ્રાપ્ત થાય છે એ આપણને અનેક પ્રકારના પાઠ શીખવી જાય છે. તો અસફળતામાંથી આપણને વાસ્તવિકતામાં કેટલી બધી વસ્તુઓ શીખવા મળે છે તેની આજે કંઈક વાત કરીએ. સૌથી પહેલાં તો અસફળતા દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આપણી ક્યાં ભૂલ થઈ અથવા આપણાથી ક્યાં ચૂક રહી ગઈ. મિત્રો, પોતાની ભૂલને ઓળખવી અને તેને સ્વીકારવીને તે ઇમ્પ્રુવમેન્ટ માટેની શરૂઆત છે. તે એમ કહી શકીએ કે સફળતાનું પહેલું પગથિયું છે. પોતાની ભૂલોને ઓળખો અને તેનો સ્વીકાર કરી આગળ વધો. બીજી બાબત, જ્યારે પણ અસફળતા પ્રાપ્ત થશે, ફેલિયર આવશે, ત્યારે ચોક્કસ છે આપણે આપણી આજુબાજુ રહેલા લોકોનું ઘણા બધા પ્રકારનું આલોચના સાંભળવી પડશે. લોકો આપણને આલોચનાના ઘણા બધા શબ્દો કહેશે જ, ચોક્કસ બાબત છે. તો એ આલોચનાના શબ્દો સાંભળીને ફ્રસ્ટ્રેશનમાં આવી જવું અથવા તો સ્ટ્રેસમાં આવી જવું અને પોતાના સફળતા માટેના પ્રયત્નો બંધ કરી દેવા, તેના બદલે એ આલોચનાના શબ્દોને પોતાના સુધાર માટેનો માર્ગ ગણીને હંમેશા આગળ વધવાનું. ત્રીજી બાબત, હંમેશા ફરીથી કોશિશ કરો. મિત્રો, અસફળતાની ઠોકર તો જીવનમાં બધાયને લાગતી હોય છે, છતાં પણ કેમ બધા લોકો સફળતા સુધી નથી પહોંચી શકતા? કારણ કે એની પાછળનું કારણ છે કે આવી ઠોકર વાગ્યા પછી બહુ ઓછા લોકો એવા છે કે જે ફરીથી ઊભા થવાની કોશિશ કરે છે અને ફરીથી આગળ વધવા માટેના પ્રયત્નો કરે છે. તો મિત્રો, હંમેશા યાદ રાખો, જ્યારે પણ અસફળતાની ઠોકર વાગે, ફરીથી ઊભા થાવ અને કોશિશ કરો. એ તમારી જીતની પહેલી નિશાની છે. પછી હંમેશા ધીરજ રાખો. અસફળતા આપણને શીખવે છે કે ધીરજ રાખો. દરેક ઘટનાને, દરેક બાબતને, દરેક પરિણામને એક ચોક્કસ સમય લાગતો હોય છે. તો એ સમય સુધી આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખવાના છે અને જ્યારે એ યોગ્ય સમય આવી જશે ત્યારે ચોક્કસ આપણને સફળતા પ્રાપ્ત થશે જ. અને એટ લાસ્ટ બટ નોટ લીસ્ટ, અસફળતાની ઠોકર જ્યારે પણ વાગે છે ને, ત્યારે મિત્રો આપણને સૌથી શ્રેષ્ઠ તક મળતી હોય છે સેલ્ફ એનાલિસિસ માટેની તક, પોતાના આત્મમૂલ્યાંકન માટેની તક, પોતાની જાતને ઓળખવા માટેની તક. આપણી અંદર રહેલી સ્ટ્રેન્થ્સ છે, આપણી અંદર રહેલી વીકનેસીસ છે, આપણી અંદર રહેલા પોઈન્ટ્સ ટુ ઇમ્પ્રુવમેન્ટ જે છે, એ બધી જ બાબતો વિશે આત્મમૂલ્યાંકન કરવાની શ્રેષ્ઠ તક આપણને મળે છે જ્યારે આપણે કોઈ ફેલિયરનો સામનો કરીએ છીએ. તો હવેથી જીવનમાં મિત્રો, જ્યારે પણ કોઈ પ્રકારની અસફળતા કે ફેલિયર પ્રાપ્ત થાય તો તેને પોતાની હાર નથી ગણવાની, તેને નવું શીખવાની એક તક ગણવાની છે અને તેમાંથી હંમેશા નવું શીખીને સફળતા તરફ આગળ વધવાનું છે. થિંક અબાઉટ ઇટ.